ડાંગ જિલ્લામાં પડેલા વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને મોડી રાતથી જ નદીની સપાટીઓ વધવાની શરૂઆત થઈ ગઈ હતી। દ્રશ્યો સીધા બતાવવા માંગીશ બિલીમોરા શહેરના। બિલીમોરા શહેરમાંથી પસાર થતી અંબિકા નદી જે પોતાની ભયજનક સપાટી વટાવી અને 32 ફૂટ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા અત્યારે સામે આવી છે। ખાસ કરીને બિલીમોરા શહેરનો 40% જે વિસ્તાર છે એ 40% વિસ્તાર અત્યારે પાણીમાં ગરકાવ છે અને ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે જેવા કે વાડિયા શિપિંગ યાર્ડ છે, ઓરિયા મોરિયા વિસ્તાર છે, દેસરા વિસ્તાર છે, આ તમામ વિસ્તારમાં અત્યારે પાણી ફરી વળ્યા છે। અંબિકા નદીની જળ સપાટી વધતાની સાથે જ જે અંદાજિત 5 થી વધુ ગામો છે એ લોકોનો સંપર્ક અત્યારે તૂટ્યો નથી। ગણદેવી તાલુકામાં આવેલો સ્ટેટ હાઈવે પણ બંધ થઈ ગયો છે અને અંબિકા નદીની સતત સપાટીમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર તમામ ગતિવિધિઓ ઉપર નજર રાખીને બેઠું છે। પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એક એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે અને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સાબદું થયું છે। સતીશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી।